વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, જસ્ટ 5 મિનિટ બુસ્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વિદ્યુત ફ્લક્સની। તો વિદ્યાર્થી મિત્રો, ફ્લક્સ એટલે બીજું કાંઈ નથી, એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા દર્શાવે છે, પણ એવી સંખ્યા કે જે સમતલને લંબ પસાર થતી હોય। એટલે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા માટે તમે શું કહી શકો કે આપેલા સમતલને લંબ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે છે એને શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ કહેવાય। એટલે ખાસ આ મગજમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ફ્લક્સ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જ બતાવે છે, પણ એવી સંખ્યા કે જે સમતલને લંબ પસાર થતી હોય। ધારો કે આ કોઈ સમતલ છે અને વિદ્યુત ક્ષેત્ર જે છે આ દિશામાં છે, તો આ સમતલને લંબ જે પસાર થાય છે એવી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય। અથવા તમે એમ પણ કહી શકો કે કોઈ બંધ પૃષ્ઠ જે છે એ બંધ પૃષ્ઠ પર ક્ષેત્ર રેખાઓનું જે સંકલન બતાવે છે, ક્ષેત્ર રેખાઓનું સંકલન એટલે ક્ષેત્ર રેખાઓની કુલ સંખ્યા, તો એ પણ શું બતાવે છે? વિદ્યુત ફ્લક્સ બતાવે છે। તો ફરીને એકવાર, વિદ્યુત ફ્લક્સ એટલે ફક્ત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જ છે, પણ એવી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કે જે સમતલને લંબ પસાર થતી હોય। ફ્લક્સનું સૂત્ર પણ તમને યાદ જ હશે, ફાઈ બરાબર આપણે લખીએ સંકલન ઈ ડોટ ડીએ। જ્યારે કોઈ બંધ પૃષ્ઠ પર આપણે મેળવતા હોઈએ તો શું કરીએ છીએ? સંકલન કરીએ છીએ। અથવા ફાઈ બરાબર ઈ ડોટ એ, ડોટ દૂર કરીને તમે કોસ મૂકી શકો, એટલે એનું સૂત્ર ફાઈ બરાબર શું લખી શકો? ઈ એ કોસ થીટા, બરાબર। તો આમાં અલગ અલગ કિસ્સાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે। પહેલાં તો સમજીએ કે ક્યારે આપણને ફ્લક્સ મહત્તમ મળશે, શૂન્ય મળશે। તો પહેલી વાત જે છે, અહીંયા જ મેં જેમ આકૃતિ દોરી એમ અહીંયા કોઈ સમતલ જે છે મેં ઊભું રાખેલું છે, અને ધારો કે વિદ્યુત ક્ષેત્ર જે છે આ દિશામાં છે, બરાબર। તો પહેલાં તો આ સમતલ જે છે એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં થશે? આમ બહારની તરફ થશે, અને વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે, તો અહીંયા ઈ અને એ વચ્ચેનો ખૂણો જે છે એ 0 થશે। અહીંયા ખાસ યાદ રાખવાનું છે, આ સૂત્રમાં થીટા જે છે એ ઈ અને એ વચ્ચેનો કોણ બતાવે છે। તો એવી સ્થિતિમાં અહીંયા ખૂણો જે છે એ શું થશે? 0। તો થીટા 0 મૂકો તો કોસ 0 ની કિંમત 1 થાય, એટલે ફાઈ બરાબર શું મળશે? ઈ ઇન્ટુ એ। એટલે ત્યારે ફ્લક્સ આપણને મહત્તમ મળશે અને કેવું મળશે? ધન મળશે, બરાબર। સેમ કે જો વિદ્યુત ક્ષેત્ર આના કરતાં વિરોધી દિશામાં હોય, સમતલ આવી રીતે ઊભું રાખેલું છે, બરાબર, એનો ક્ષેત્રફળ સદિશ જે છે બહારની તરફ છે। હવે વિદ્યુત ક્ષેત્ર જે છે આપણે વિરોધી દિશામાં લઈએ તો ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો થશે? પાઈ જેટલો, અને કોસ પાઈની કિંમત શું થશે? -1। તો અહીંયા ફ્લક્સ જે છે એ તમને ઈ એ જેટલું મળશે, પણ ઋણ મળશે, બરાબર, કેમ કે ઈ અને એ પરસ્પર કેવી દિશામાં છે? વિરોધી દિશામાં, એટલે અહીંયા ફ્લક્સ જે છે એ તમને ઋણ મળશે। ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ફ્લક્સ ઋણ મળવું એટલે એનો અર્થ એવો નથી કે સંખ્યા ઋણ મળે છે, પણ ફ્લક્સ ક્યારે ઋણ મળશે તમને? જ્યારે ઈ અને એ પરસ્પર વિરોધી દિશામાં હોય, કેમ કે ફ્લક્સ એટલે છે તો ક્ષેત્ર રેખાની સંખ્યા જ તે, બરાબર। સેમ એવી રીતે અહીંયા જુઓ એક આ કિસ્સો કે જેમાં સમતલ જે છે મેં આવી રીતે રાખેલું છે, આમ સમતલ ભળેલું છે, તો એનો ક્ષેત્રફળ સદિશ જે છે ક્યાં થશે? ઉપરની તરફ, અને ક્ષેત્ર જે છે આપણે આ બાજુ લીધેલું છે। તો અહીંયા જુઓ ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો થશે? π/2। ઈ અને એ પરસ્પર કેવા થશે? લંબ થશે, બરાબર। તો અહીંયા cos π/2 કેવું થશે? 0। તો એવી સ્થિતિમાં ફ્લક્સ જે છે તમને શું મળશે? 0 મળશે। એટલે ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, મેં તમને એવું કીધું કે વિદ્યુત ફ્લક્સ એટલે સમતલમાંથી લંબ પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા। એટલે આ આપણું સમતલ છે અને વિદ્યુત ક્ષેત્ર આને લંબ હોવું જોઈએ, જેમ આપણે પહેલી સ્થિતિ લીધી છે એ પ્રમાણે। તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબ છે, પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને એ વચ્ચેનો ખૂણો શું થશે? 0 થશે, 90 નહીં થાય। આ ખાસ મગજમાં રાખજો, બરાબર। તો એ વખતે ફ્લક્સ આપણને મહત્તમ મળશે, બરાબર। પણ જ્યારે તમે જુઓ ક્ષેત્રફળ સદિશ અને ઈ વચ્ચેનો ખૂણો π/2 થશે, ત્યારે ફ્લક્સ જે છે એ કેવું મળશે? 0 મળશે, બરાબર। એટલે મેં કીધું એમ કે ક્ષેત્ર રેખાઓ સમતલને લંબ પસાર થતી હોય એ ક્ષેત્ર રેખાઓ ફ્લક્સની ગણતરીમાં આવશે।
બરાબર, એટલે આ એક આપણે વાત કરી. બીજી વસ્તુ, ધન વિદ્યુતભારનું ફ્લક્સ જે છે એ આપણને ધન મળે, ઋણ વિદ્યુતભાર માટેનું ફ્લક્સ ઋણ, એટલે કે એમાં સંજ્ઞા ઋણ આવશે. બરાબર, અથવા એ જ વસ્તુ તમે એવી રીતે પણ દર્શાવી શકો છો કે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય. બરાબર, એ ખ્યાલ છે તમને? તો બહાર નીકળતી રેખાને તમે નિર્ગમન પામતી રેખા કહી શકો. તો એવું પણ લખી શકાય કે નિર્ગમન પામતી રેખા માટે ફ્લક્સ ધન મળે. સેમ એવી રીતે ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ ક્યાં હોય? અંદર તરફ, જેને આપણે આપાત રેખાઓ ગણી શકીએ. તો તમે એમ પણ કહી શકો કે આપાત રેખાઓ માટે ફ્લક્સ ઋણ હોય છે. બીજું ખાસ મહત્વની વાત જે યાદ રાખવાની છે, બરાબર, ફ્લક્સ જે છે એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો ડોટ ગુણાકાર છે. એટલે કે બે સદિશ રાશિનો ડોટ ગુણાકાર છે, અને બે સદિશ રાશિનો ડોટ ગુણાકાર હંમેશા અદિશ જ મળે. એટલે વિદ્યુત ફ્લક્સ જે છે એ અદિશ રાશિ છે. અમસ્તુ વ્યાખ્યા પરથી તમને ખ્યાલ આવે કે વિદ્યુત ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા દર્શાવે છે. તો સંખ્યા તો અદિશ રાશિ જ છે, એટલે વિદ્યુત ફ્લક્સ જે છે એ અદિશ રાશિ છે, અને એનો એકમ જે છે એ શું થાય? વોલ્ટ ઇન્ટુ મીટર અથવા તો વેબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે છે આપણે વિદ્યુત ફ્લક્સની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે વિદ્યુત ફ્લક્સ જે છે એ કન્ટિન્યુ કરશું. એમાં અલગ અલગ આકાર માટે ફ્લક્સની ગણતરી કઈ રીતે કરી શકાય એની ચર્ચા કરશું. ખાસ વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શક્ય એટલું વધારે શેર કરો. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.